નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 6, રોકડ પ્રવાહપત્રક. આજના આ વિડીયોમાં રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહનો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 18 અને 19 નંબરનો દાખલો જોઈશું. આપણે તે પહેલાં તેની થિયરીની સમજૂતી મેળવીશું. રોકાણની પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ. વ્યાખ્યા જોઈએ. રોકાણની પ્રવૃત્તિના વ્યવહારો એટલે પાકા સરવૈયાની મિલકતો બાજુની વિગતોમાં ફેરફાર. મિલકતો બાજુમાં બિનચાલુ મિલકતોનું ખરીદ વેચાણ. બિનચાલુ મિલકતોમાં દ્રશ્ય મિલકતો અને અદ્રશ્ય મિલકતો અને રોકાણો. ચાલુ મિલકતો સિવાય એટલે કે પાકા સરવૈયાની મિલકતો બાજુ જે બધી વિગતો આપેલી છે, જેમ કે બિનચાલુ મિલકતો અને ચાલુ મિલકતો, તો આપણે ચાલુ મિલકતો નથી લેવાની, પણ બિનચાલુ મિલકત લેવાની છે, જેમાં દ્રશ્ય મિલકતો, અદ્રશ્ય મિલકતો અને બિનચાલુ રોકાણો જેનું ખરીદ વેચાણ કરવામાં આવે, તો તે આપણે રોકાણની પ્રવૃત્તિમાં ધ્યાનમાં લેવાનું છે. અને તે મિલકતો સાથે સંકળાયેલ બાબતોમાં થયેલા ફેરફારો, એટલે કે આ જે બિનચાલુ મિલકતો છે, એ બિનચાલુ મિલકતો જે છે એમાં ફેરફાર થાય અને એની સાથે જે સંકળાયેલા બાબતો છે એ બાબતો આપણે અહીંયા દર્શાવવાની છે. જેમ કે રોકાણો પર મળેલ વ્યાજ, રોકાણો પર મળેલ ડિવિડન્ડ, મિલકત ભાડે આપીએ તો એ ભાડે આપવાથી મળેલ ભાડું. તો આ બધી જે બાબતો છે એ આપણે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જે રોકડ પ્રવાહ આપણે તૈયાર કરવાના છે, તો એમાં આપણે ધ્યાનમાં લેવાનું છે. ફરીવાર જોઈ લઈએ કે રોકાણની પ્રવૃત્તિના વ્યવહારો એટલે કયા વ્યવહારો? તો પાકા સરવૈયાની મિલકતો બાજુની વિગતોમાં ફેરફાર. એમાં ચાલુ મિલકતો સિવાયની મિલકતો, બિનચાલુ મિલકતો, દ્રશ્ય અદ્રશ્ય, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, તો આ બધી જે મિલકતો છે, અને બિનચાલુ રોકાણો તો એનું ખરીદ વેચાણ. તે મિલકતો સાથે સંકળાયેલ બાબત, જેમ કે રોકાણોનું વ્યાજ, રોકાણો પર મળેલ ડિવિડન્ડ, મિલકત ભાડે આપવાથી મળેલ ભાડું, તો આ બધું રોકાણની પ્રવૃત્તિમાં દર્શાવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે રોકાણની પ્રવૃત્તિના વ્યવહારો. પાકા સરવૈયાની મિલકત લેણાની વિગતોમાં ફેરફાર. એમાં કયું? તો ચાલુ મિલકતો સિવાયની. નફા નુકસાનના પત્રકોની વિગતો નફા નુકસાનના પત્રકમાંથી રદ કરી રોકાણની પ્રવૃત્તિઓમાં દર્શાવાય છે, જે નીચે મુજબ છે. તો પહેલાં આપણે જોઈએ પાકા સરવૈયાની મિલકત લેણાની વિગતોમાં ફેરફાર. ચાલુ મિલકત સિવાય કઈ આવે? તો બિનચાલુ મિલકતોનું ખરીદ વેચાણ. હવે બિનચાલુ મિલકતોમાં જમીન, મકાન, યંત્ર, ફર્નિચર. પછી અદ્રશ્ય મિલકત, પાઘડી, પેટર્ન, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, તો આ બધી જે મિલકતો છે, બિનચાલુ મિલકતો છે, એનું ખરીદ વેચાણ. વેચાણ કરશે એટલે આવશે, રોકડ આવે એટલે આવક રોકડ પ્રવાહ કહેવાશે, અને ખરીદી કરીએ એટલે જાવક રોકડ પ્રવાહ કહેવાશે. બિનચાલુ રોકાણોનું ખરીદ વેચાણ. વેચાણ કરે એટલે પૈસા આવે એટલે આ રોકડ આવક પ્રવાહ કહેવાય, અને ખરીદી કરીએ એટલે રોકડ જાય એટલે જાવક રોકડ પ્રવાહ કહેવાય. ચાલો, ત્યારબાદ ધીરેલી લોન એટલે પૈસા જાય, ધીરેલી લોન પરત એટલે રોકડ આવે. ચાલો, સામે રોકાણો પર મળેલ વ્યાજ, રોકાણો પર મળેલ ડિવિડન્ડ, મિલકત ભાડે આપવાથી મળેલ ભાડું. આ
જે આવક છે એ મહેસૂલી આવક છે, પણ આ રકમ મિલકતમાં આપણે જે રોકાણ કરેલું હોય રોકાણને કારણે ઉદ્ભવે, તેથી એ રોકાણની પ્રવૃત્તિમાં દર્શાવવામાં આવે છે. તો આટલી બાબત ધ્યાનમાં રાખશો એટલે તમને દાખલામાં વધુ ખ્યાલ આવશે. રોકાણની પ્રવૃત્તિમાં બિનચાલુ મિલકતોના ભાગ તરીકે સ્થિર દ્રશ્ય મિલકતનો સમાવેશ થાય છે. દાખલા તરીકે પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ઘસારાપાત્ર મિલકતો. અને ઘણી વખત પ્રશ્નમાં દાખલામાં ખરીદેલ મિલકતની કિંમત આપવામાં નથી આવતી કે આપણે મિલકત કેટલી ખરીદેલી છે. એટલે કે 2 વર્ષની માહિતીના આધારે ખબર પડે આપણને કે શરૂઆતમાં કેટલી હતી મિલકત, આખરમાં કેટલી મિલકત છે, તો એને આધારે આપણે મિલકતની કેટલી ખરીદી છે તે પણ શોધી શકે. વેચેલ મિલકતની કિંમત આપવામાં આવતી નથી તો એ પણ આપણે શોધી શકાય. ઘસારાની રકમ આપવામાં આવતી નથી. વેચેલ મિલકતનો નફો આપવામાં આવતો નથી. વેચેલ મિલકતનું નુકસાન આપવામાં આવતું નથી. તો આ બધી વિગતો અંદર આપવામાં આવતી નથી. તો આ બધી જ વિગતો રોકડ પ્રવાહ પત્રક માટે અનિવાર્ય છે. તેથી જે તે મિલકતનું ખાતું તૈયાર કરીને આ વિગતો શોધવામાં આવે છે કે કોઈ મિલકતની ખરીદીની આપેલી હોય, મિલકતનું વેચાણની આપેલું હોય, ઘસારાની રકમની આપેલી હોય, મિલકત વેચાણનો નફો કે નુકસાન આપવામાં ન આવેલો હોય, તો આપણે શું કરવાનું? જે તે મિલકતનું ખાતું તૈયાર કરવાનું અને એના આધારે એ વિગતો આપણે શોધવાની. તો આપણે દાખલા જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 18, પેજ નંબર 286 કાઢો. ખાસ બાબત તમને જણાવી દઉં કે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 18 અને 19 અને ઉદાહરણ 11, 12 અને 13 આ કુલ 5 દાખલા છે. એટલે કે રોકાણ પ્રવૃત્તિના કુલ 5 દાખલા છે. 5 દાખલામાંથી જ બોર્ડની પરીક્ષામાં પૂછાશે. તો આપણે જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 18. દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો. ચોપડીમાં પેજ નંબર 286. ચાલો જોઈએ આપણે રકમ. નીચે આપવામાં આવેલ માહિતીના આધારે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહની ગણતરી કરો. તો આપણે પહેલાં હેડિંગ મારીશું. રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહનું પત્રક. ચાલો ખાના બનાવી દઈએ. વિગત રકમ. ચાલો પહેલું અંદર આપેલું છે બિનચાલુ રોકાણોનું વેચાણ. ચાલો હવે જો પૈસા આવે, રોકડ આવે, વેચાણ કરવાથી રોકડ આવે છે એટલે આપણે પ્લસમાં લખવાનું, એટલે એને આવક રોકડ પ્રવાહ કહેવાય. જો આપણે કોઈ ખરીદી કરીએ તો આપણી પાસેથી પૈસા જાય એટલે જાવક રોકડ પ્રવાહ કહેવાય. તો એને આપણે બ્રેકેટમાં રકમ લખવાનું. ચાલો પહેલું છે બિનચાલુ રોકાણોનું વેચાણ. તો એ આવક રોકડ પ્રવાહ કહેવાય એટલે પ્લસમાં રકમ લખવાનું 88,000. ચાલો જમીન એ સ્થિર મિલકત છે, બિનચાલુ મિલકત છે. જમીનની ખરીદી કરવાથી આપણી પાસેથી રોકડ જાય એટલે જાવક રોકડ પ્રવાહ કહેવાય. એટલે આપણે બ્રેકેટમાં લખવાનું 1,48,000. યંત્રની ખરીદી એ પણ આપણી પાસેથી રોકડ જશે, બિનચાલુ મિલકત છે એટલે આપણે બ્રેકેટમાં લખવાનું 98,000. ચાલો ફર્નિચરનું વેચાણ. ફર્નિચર એ પણ બિનચાલુ મિલકત છે, એનું વેચાણ કરવાથી પૈસા આવશે, રોકડ આવશે એટલે આપણે પ્લસમાં લખવાનું 45,000. આવક રોકડ પ્રવાહ કહેવાય. રોકાણો પર ડિવિડન્ડ મળ્યું. ચાલો રોકાણો પર ડિવિડન્ડ મળ્યું છે, રોકડ આવે એટલે આવક રોકડ પ્રવાહ કહેવાય એટલે પ્લસમાં લખવાનું. પાઘડીના ચૂકવ્યા. ચાલો પાઘડીના ચૂકવ્યા છે, આપણી પાસેથી રોકડ જાય. પાઘડી એ અદ્રશ્ય મિલકત છે, બિનચાલુ મિલકત છે એટલે ચૂકવ્યા છે એટલે રોકડ જાય એટલે જાવક રોકડ પ્રવાહ એટલે બ્રેકેટમાં લખવાનું 32,000. ત્યારબાદ શેર બહાર પાડ્યા. ચાલો એ તો નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. નાણાકીય પ્રવૃત્તિનો વ્યવહાર છે એટલે આમાં લખાશે નહીં. ડિબેન્ચર પરત કર્યા.
એ પણ નાણાકીય પ્રવૃત્તિનો વ્યવહાર છે, અહીં નોંધવામાં આવશે નહીં. લોન લીધી, આ પણ નાણાકીય પ્રવૃત્તિનો વ્યવહાર છે, તો અહીં નોંધવામાં આવશે નહીં. ચાલો હવે આપણે પ્લસનું ટોટલ કરીએ અને માઇનસનું ટોટલ કરીએ. પ્લસ છે 88,000, 45,000, 40,000, જ્યારે માઇનસ છે 1,48,000, 98,000, 32,000. માઇનસનું ટોટલ વધારે આવે છે એટલે આપણો જે જવાબ આવશે એ માઇનસમાં આવશે, એટલે એને કહેવાશે રોકાણની પ્રવૃત્તિઓનો જાવક રોકડ પ્રવાહ કહેવાશે -1,05,000. એટલે આપણે એને બ્રેકેટમાં લખેલું છે. આપણે જે જવાબ શોધ્યો તેને શું કહેવાય? રોકાણની પ્રવૃત્તિઓનો જાવક રોકડ પ્રવાહ -1,05,000. ચાલો ફરી ઝડપથી જોઈ લઈએ કે કૌંસમાં જે આપણે દર્શાવેલી છે, બ્રેકેટમાં જે રકમ દર્શાવેલી છે એ જાવક રોકડ પ્રવાહ છે, અને આપણે બ્રેકેટ સિવાયની કૌંસ સિવાયની જે રકમ દર્શાવી છે એ આવક રોકડ પ્રવાહ છે. અને શેર બહાર પાડ્યા, ડિબેન્ચર પરત કર્યા અને લોન લીધી એ નાણાકીય પ્રવૃત્તિના વ્યવહાર છે. એટલે કે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જે રોકડ પ્રવાહ છે તેમાં આપણે દર્શાવવાનું, આમાં દર્શાવવાનું નથી. તો આ દાખલો તમારા નોટમાં લખવાનું છે. આગળની થિયરી પણ લખવાની છે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 19. હવે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 19 જે છે એમાં 2 વર્ષની માહિતી આપેલી છે. તો 2 વર્ષની માહિતી આપેલી છે તો એના આધારે આપણને કોઈ જગ્યાએ ખરીદી મળશે, પછી આપણે કોઈ જગ્યાએ ઘસારાની રકમ મળશે, માંડીવાળી રકમ મળશે, વેચાણ મળશે. તો આપણે દરેકના ખાતા તૈયાર કરવા પડશે. ચાલો પહેલું આપેલું છે પ્લાન્ટ યંત્રો. તો આપણે પ્લાન્ટ યંત્રોનું ખાતું તૈયાર કરીશું. ચાલો ઉધાર બાજુ તારીખ, વિગત, રકમ. જમા બાજુ તારીખ, વિગત, રકમ. ચાલો બરાબર ધ્યાનથી સાંભળજો. હવે 2016માં જે વિગત આપેલી છે એ શરૂઆતની કહેવાય અને 2017માં જે છે એ આખરની કહેવાય. ચાલો પ્લાન્ટ યંત્રો એ મિલકત છે, મિલકતની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ આપણે લખવાનું બાકી આગળ લાવ્યા. કેટલા? 7,20,000. અને 9,20,000 છે એ આખરના પ્લાન્ટ યંત્રો છે, તો જમા બાજુ લખીશું આપણે બાકી આગળ લઈ ગયા 9,20,000. હવે ટોટલ જમા બાજુ વધારે છે એટલે આપણે ટોટલ કરીએ. જમા બાજુ 9,20,000, ઉધાર બાજુ 9,20,000 લખીએ. એમાંથી 7,20,000 આપણે બાદ કરીશું એટલે આવશે 2 લાખ, અને ત્યાં લખવાનું રોકડ ખાતે ખરીદી. એટલે કે પ્લાન્ટ યંત્રો શરૂઆતમાં 7,20,000 હતા, જ્યારે આખરમાં કેટલા થઈ ગયા? 9,20,000. એનો મતલબ એવો થાય કે આપણે રોકાણ પ્લાન્ટ યંત્રોની શું કરી છે? ખરીદી કરી છે. કેટલી? 2 લાખ. તો આ આપણે જ્યારે આપણે રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ તૈયાર કરશું તો ત્યારે આપણને આ કામ લાગશે. ચાલો ત્યારબાદ છે પ્લાન્ટ યંત્રોનું ઘસારા ભંડોળ. તો તેનું ખાતું બનાવીએ. ઉધાર બાજુ તારીખ, વિગત, રકમ. જમા બાજુ તારીખ, વિગત, રકમ. ચાલો ઘસારા પ્લાન્ટ યંત્રોનું ઘસારા ભંડોળ. ચાલો એની બાકી તો જમા બાકી હોય તો આપણે જમા બાજુ લખશું બાકી આગળ લાવ્યા 1,20,000 જમા બાજુ. હવે આખરના ઘસારા ભંડોળ છે 1,50,000 એટલે ઉધાર બાજુ બાકી આગળ લઈ ગયા 1,50,000. હવે આપણે ટોટલ કરીએ. ઉધાર બાજુ ટોટલ વધારે છે 1,50,000, એ આપણે જમા બાજુ પણ લખી દઈએ. હવે જમા બાજુ 1,50,000 પર લખ્યા, એમાંથી 1,20,000 બાદ કરીએ એટલે આવશે 30,000. અને આ જે ઘસારા ભંડોળ છે આપણે ક્યાં લઈ જવાનું? નફા નુકસાન ખાતે આપણે લઈ જવાનું. ચાલો ત્યારબાદ આપણે તૈયાર કરશું પાઘડીનું ખાતું. ચાલો ખાના તૈયાર કરીએ. ઉધાર બાજુ તારીખ, વિગત, રકમ. જમા બાજુ તારીખ, વિગત, રકમ. ચાલો પાઘડી એ શું છે? મિલકત છે. મિલકતની કઈ બાકી હોય? શરૂઆતની ઉધાર બાકી હોય એટલે ઉધાર બાજુ લખશું આપણે બાકી આગળ લાવ્યા 95,000.
હવે 90,000 એ આખરની પાઘડી છે, એટલે આપણે જમા બાજુ લખવાનું, બાકી આગળ લઈ ગયા 90,000. ચાલો ઉધાર બાજુનું ટોટલ વધારે છે એટલે 95,000, એ આપણે જમા બાજુ પણ લખી દેવાનું 95,000. એમાંથી 90,000 બાદ કરીએ એટલે આવે 5,000, અને એને કહેવાશે માંડી વાળેલ પાઘડી. કેટલી રકમ? 5,000. ચાલો એ જ પ્રમાણે હવે 10% પેટર્ન છે, પેટર્નનું ખાતું બનાવીએ. ચાલો ઉધાર બાજુ તારીખ, વિગત, રકમ, જમા બાજુ તારીખ, વિગત, રકમ. ચાલો પેટર્ન એ પણ મિલકત છે, મિલકતની શરૂઆતની ઉધાર બાકી હોય તો ઉધાર બાજુ લખીએ આપણે, બાકી આગળ લાવ્યા 1,30,000. આખરના છે 70,000, તો જમા બાજુ લખીશું, બાકી આગળ લઈ ગયા 70,000. હવે ટોટલ કરીએ, ઉધાર બાજુનું ટોટલ 1,30,000, જમા બાજુ પણ 1,30,000, એમાંથી 70,000 બાદ કરીએ આપણે એટલે આવશે 60,000. આપણને રકમમાં છેલ્લા કીધું છે કે વર્ષ દરમિયાન અમુક પેટન્ટનું વેચાણ કર્યું છે, એટલે આપણે જે 60,000 તફાવત આવ્યો ત્યાં શું લખવાનું? બેંક ખાતે લખવાનું, કારણ કે પેટર્નનું શું કર્યું છે? વેચાણ કર્યું છે. અને આ આપણે ક્યાં લખવાનું? રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતું જે રોકડ પ્રવાહ પત્રક દર્શાવતું પત્રક આપણે તૈયાર કરશું તો તેમાં આપણે લખવું પડશે. ચાલો ત્યારબાદ છે રોકાણો, 10%ના રોકાણોનું ખાતું. ચાલો ખાના બનાવી દઈએ. ઉધાર બાજુ તારીખ, વિગત, રકમ, જમા બાજુ તારીખ, વિગત, રકમ. ચાલો રોકાણો છે એની પણ ઉધાર બાકી હોય એટલે ઉધાર બાજુ લખીએ, બાકી આગળ લાવીએ. પણ ખાસ ધ્યાનમાં રાખવાનું, પહેલાં 2016નું લખવાનું 2,70,000 અને આખરના 95,000, જમા બાજુ બાકી આગળ લઈ ગયા 95,000. ચાલો હવે આપણે ખાતું બંધ કરીએ. ઉધાર બાજુ ટોટલ વધારે છે 2,70,000, જમા બાજુ 2,70,000 લખી દઈએ, એમાંથી 95,000 બાદ કરશું એટલે આવશે 1,75,000. તો એને કહેવાશે રોકાણોનું વેચાણ. તો આપણે લખવાનું બેંક ખાતે 1,75,000. ચાલો સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, ઇક્વિટી શેર મૂડી, બેંક લોન અને ચાલુ જવાબદારી એ રોકાણ પ્રવૃત્તિમાં આવશે નહીં, પણ રોકાણો પર મળેલ વ્યાજ જે છે એ આપણે રોકાણ પ્રવૃત્તિમાં આવશે. તો હવે આપણે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતા રોકડ પ્રવાહ દર્શાવતું પત્રક તૈયાર કરીએ. ચાલો વિગત, રકમ. ચાલો આપણે પહેલું જ પ્લાન્ટ યંત્રનું ખાતું બનાવેલું. એ ખાતા પરથી આપણે શું શોધેલું? પ્લાન્ટ યંત્રોની ખરીદી શોધેલી આપણે. તો લખીએ આપણે પ્લાન્ટ યંત્રોની ખરીદી. ચાલો ખરીદી એટલે આપણી પાસેથી પૈસા જાય એટલે જાવક રોકડ પ્રવાહ કહેવાય, એટલે બ્રેકેટમાં લખવાનું 2,00,000. આપણે પ્લાન્ટ યંત્રોનું ખાતું બનાવેલું ને તેમાં ખરીદી આવેલી 2,00,000, તો તે આપણે લખ્યા. ચાલ ત્યારબાદ પ્લાન્ટ યંત્રોનું ઘસારા ભંડોળ, એ તો આમાં આવશે નહીં. ત્યારબાદ પાઘડી, પાઘડી પણ નહીં આવે. પાઘડી માંડી વાળેલ પાઘડી આપણે શોધેલી પાઘડી ખાતા પરથી, પણ એ પાઘડી તો ક્યાં આવે? કામગીરી પ્રવૃત્તિમાંથી જે ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે એમાં દર્શાવવાનું માંડી વાળેલ પાઘડી તો, એટલે અહીંયા દર્શાવવાનું નહીં. ચાલો પેટર્ન, પેટર્નમાં કીધું છે કે વેચાણ કર્યું છે પેટર્નનું, એટલે આમાં દર્શાવવાનું આપણે પેટર્નનું વેચાણ. ચાલો આપણે શોધેલું જ છે કેટલા? 60,000. ચાલો વેચાણ કર્યું એટલે રોકડ આવે એટલે આવક રોકડ પ્રવાહ કહેવાય, એટલે પ્લસમાં લખવાનું. ચાલો 10%ના રોકાણોનું પણ આપણે ખાતું બનાવેલું છે, ઉપર જ છે જો. એમાં જમા બાજુ આપણે 1,75,000 શોધેલા બેંક ખાતે, એને શું કહેવાય? રોકાણોનું વેચાણ કહેવાય. ચાલો વેચાણ કરે એટલે પૈસા આવે એટલે આવક રોકડ પ્રવાહ, એટલે પ્લસમાં 1,75,000. હવે સામાન્ય અનામત, નફા નુકસાન ખાતું, ઇક્વિટી શેર મૂડી, બેંક લોન, ચાલુ જવાબદારી, આ બધું રોકાણની પ્રવૃત્તિમાં આવશે નહીં. તો ત્યારબાદ છે રોકાણો પર મળેલ વ્યાજ, તો એ આપણે આમાં દર્શાવવાનું. રોકાણો પર મળેલ વ્યાજ.
એટલે આવક રોકડ પ્રવાહ કહેવાય. એટલે પ્લસમાં આવશે 18,000. ચલો હવે પ્લસ માઇનસનું ટોટલ કરવાનું. -2 લાખ છે અને બાકીનું બધું પ્લસમાં છે. 60,000 પ્લસ 175 પ્લસ 18,000, એમાંથી 2 લાખ માઇનસ કરીશું એટલે પ્લસમાં આવશે 53,000. તો એને કહેવાશે રોકાણ પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક રોકડ પ્રવાહ. તો આ દાખલો પરીક્ષામાં પૂછાઈ શકે. ઉદાહરણ સ્વાધ્યાયનો 18 અને 19. અને આ જ પ્રકારના ઉદાહરણ 11, 12 અને 13 જે છે એ તમારે નોટમાં કરવાનું છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો કે ઉદાહરણ 11, 12 અને 13 અને સ્વાધ્યાયનો 18મો અને 19મો પ્રશ્ન, આ 5માંથી કોઈ પણ એક બોર્ડની પરીક્ષામાં પૂછાશે જ. એટલે બરાબર પ્રેક્ટિસ કરજો. થેન્ક યુ.